રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ પાર્લર પર એસજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતમાં મહાલક્ષ્મી જ્યુસ, બિસ્મિલ્લા આઈસ્ક્રીમ અને રેમ્બો 51માં દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં એસજીએસટીએ દસ્તાવેજી પુરાવા સાથે બિનહિસાબી દસ્તાવેજો એકત્ર કર્યા છે। રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ પાર્લર પર એસજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। એસજીએસટી દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ પાર્લર, 47 જ્યુસ પાર્લર અને પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી હતી। સુરતમાં બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યુસ અને 51 રેમ્બો પાર્લર એસજીએસટીની સામે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી। રાજકોટના અતુલ આઈસ્ક્રીમ પાર્લરમાં એસજીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી। એસજીએસટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આઈસ્ક્રીમ અને જ્યુસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। અમદાવાદ સહિત રાજ્યભરમાં એસજીએસટીની ટીમ દ્વારા મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ અને 47 જ્યુસ પાર્લરમાં તપાસ હાથ ધરાતા ગેરરીતિ સામે આવી હતી। એસજીએસટીની ટીમ 40 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।